સાયબર સેન્ટર ઓફ એક્સની મોટી કાર્યવાહી, ખાસ કરીને અમદાવાદ અને આણંદથી આરોપીને ઝડપી પાડવામાં આવે છે. આરોપીઓ બાબા સિદ્દીકીની હત્યાના આરોપીઓ સાથે કનેક્શન ધરાવે છે. ઝડપાયેલા આરોપી બાબા સિદ્દીકીના હત્યાના આરોપી સલમાનને મ્યુટ એકાઉન્ટ પૂરું પાડતા હોવાના ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી. ઓપરેશન મ્યુટ હન્ટ અંતર્ગત હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુલ એકાઉન્ટ પ્રોવાઈડ કરતા 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ અને સાણંદથી આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ બાબા સિદ્દીકીની હત્યાના આરોપીઓ સાથે પણ કનેક્શન ધરાવતા હોવાનો મોટો ખુલાસો પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ગોહિલે કર્યો હતો. ખાસ કરીને ઝડપાયેલા આરોપી બાબા સિદ્દીકીના હત્યાના આરોપી સલમાનને મ્યુટ એકાઉન્ટ પૂરું પાડતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ સુધી નાણાં પહોંચાડવામાં આવતા હતા. આરોપી ગેંગ મૂળ આણંદની જેમ અમદાવાદના લખો સામેલ 197 ખાતાઓ ગેંગ આ ઓપરેટ કરતી હતી. ખાતાઓમાં 53.55 કરોડ રકમનું ટ્રાન્ઝેક્શન થયું છે. આરોપીઓ કમિશન મેળવીને આ નાણાં ટ્રાન્સફર કરતા હતા. 3 ખાતા ધારકો 3 હેન્ડલ કરતા હતા. રિકેન ઉર્ફે રોકી ઉર્ફે પંડિત યુએસડી ટ્રાન્સફર કરાવતા હતા. શહીલ મલેક પેટલાદના કર્ણાટક બેંકમાં ખાતું બાબા સિદ્દીકીના હત્યાના આરોપીએ આ ખાતું પૂરું પાડ્યું હતું, એમ રાજદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હવે જોઈએ તેમની મુલાકાતના વિશેષ પ્રસ્તુત અંશો. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ કે.એસ. પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે. આ ગેંગના માણસોના નામ આ પ્રમાણે છે: નિઝામુદ્દીન દિવાન, પીપલ પેટલાદનો કલાલ પીપલ પેટલાદ, સાહિલ મિયા સબીર મિયા મલેક કલાલ પીપલ પેટલાદ, સોહિલ સલીમુદ્દીન મલેક બોરસદ, જિગ્નેશભાઈ પટેલ ખેડા, વનરાજભાઈ ભરવાડ કંજરી તાલુકો નડિયાદ, તુષારભાઈ મયુરભાઈ વાણંદ બોરિયાવી તાલુકો આણંદ, રિકેનભાઈ ઉર્ફે રોકી ઉર્ફે પંડિત મહુધા અને આકાશ પટેલ જે કઠવાડા અમદાવાદનો રહેવાસી છે. આ તમામ પૈકી આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા સબીર મિયા મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે એકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક એકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એને એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે. હાલ એમના ફોનથી મળતા પુરાવા પ્રમાણે આટલા ગુનાઓ નીકળ્યા છે. હજી ફર્ધર એનાલિસિસ ચાલુ છે અને અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. હજી ફોનનું ફોરેન્સિક એનાલિસિસ કરતાં અન્ય ઘણા પુરાવાઓ અને ઘણા ગુનાઓ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.